ઘોડા પૃથ્વી પર સૌથી સુંદર અને શક્તિશાળી પ્રાણીઓમાંના એક છે. માનવ ઇતિહાસમાં ઘોડાના યુદ્ધ, વાહન, ખેતી અને રમતો માટે વાપરવામાં આવ્યા છે. ઘોડા વિવિધ કદ, આકાર, રંગ અને ગુણધર્મો ધરાવે છે અને તેમની અલગ અલગ પ્રજાતિઓ છે. વિશ્વભરમાં 300 થી વધુ અલગ અલગ જાતિના ઘોડા છે. દરેક જાતિની પોતાની વિશિષ્ટતાઓ હોય છે જે તેને અલગ બનાવે છે. સામાન્ય રીતે ઘોડાને 3 મુખ્ય વર્ગોમાં વહેંચી શકાય છે. તેમાંનું પહેલું લાઇટ ઘોડા, તેજસ્વી અને ઝડપદાર, મુખ્યત્વે સવારી અને સ્પર્ધાત્મક રમતો માટે. ઉદાહરણ: એરેબિયન થોરોબ્રેડ અને મોર્ગન. હેવી ઘોડા, મજબૂત અને ભારી, ખેતી અને ભાર ઉઠાવવાની ક્ષમતા. ઉદાહરણ: સાપર, બેલ્જિયન પ્રેસોરન. ઘોડાની એક ત્રીજી જાત છે જે પોની, નાના કદના અને ખૂબ જ તંદુરસ્ત. બાળ ઘોડેસવારી અને ખેતી માટે. ઉદાહરણ: શેટલેન્ડ વેલ્સ અને કોનમારા. લાઇટ ઘોડા એરેબિયન, જે એરેબિયન હોર્સ કહેવાય છે, વિશ્વમાં સૌથી જૂની અને સૌથી લોકપ્રિય જાતિ. ઉત્તમ ઝડપ અને લાક્ષણિકતા ગુણધર્મો. મજબૂત પીઠ અને ઊંચો શિસ્તબદ્ધ ઘોડા. ઘોડાની એક બીજી જાતિ છે જે થોરોબ્રેડ, પ્રખ્યાત રેસિંગ ઘોડા માટે. તીવ્ર ઝડપ અને સહનશીલતા ધરાવે છે. મુખ્યત્વે હોર્સ રેસિંગ માટે ઉછેરાય છે. ઘોડાની એક બીજી જાતિ છે જે મોર્ગન જાતિ, પ્રથમ અમેરિકન જાતિમાંની એક. બહુમુખી, ગતિશીલ અને બુદ્ધિશાળી. દોડ અને ડ્રેસેજ માટે શ્રેષ્ઠ. ઘોડાની એક બીજી જાતિ છે જે અમેરિકન ક્વાર્ટર નામથી ઓળખાય છે. ટૂંકી દોડ માટે વિશ્વમાં સૌથી ઝડપી ઘોડા. પશુપાલન અને ઘોડેસવારી માટે ઉપયોગી. તીવ્ર ઝડપ અને સુઘડ શરીર. ઘોડાની એક બીજી પણ જાતિ છે જેનું નામ છે પેન્ટર હોર્સ, જેનો રંગ છે શરીર સાથે અન્ય દેખાવ. પશુપાલન અને રમતગમત માટે ઉત્તમ. શાંત સ્વભાવ અને ઊંચી બુદ્ધિ. ઘોડાની એક બીજી પણ જાતિ છે જેનું નામ છે હેવી ઘોડા, વિશ્વની સૌથી મોટા ઘોડા, અત્યંત મજબૂત. હેવી ઘોડાની આ જાતિ અત્યંત મજબૂત અને ખેતી માટે શ્રેષ્ઠ, મુખ્યત્વે વાહન ખેંચવા માટે ઉપયોગી. ઘોડાની એક બેલ્જિયમ નામની જાતિ પણ છે જે વિશ્વમાં સૌથી શક્તિશાળી પ્રજાતિ છે અને ભારે કામ માટે શ્રેષ્ઠ છે. શાંત અને આજ્ઞાકારી સ્વભાવની છે. ઘોડાની એક પેચરોન પણ જાતિ છે જે ફ્રાન્સમાં ઉદ્ભવ થયેલો હેવી ઘોડો છે. સૈન્ય ખેતી માટે ઉપયોગી છે. કુદરતી ભવ્યતા ધરાવે છે. ઘોડાની એક બીજી મુખ્ય જાતિ છે જે ક્લાઇડ સ્નેલ કહેવાય. સ્કોટલેન્ડમાં ઉદ્ભવ થયેલો ઘોડો. મોટું શરીર અને લાંબા ઘૂંઘરાળું વાળ. પ્રમોશન અને કાર્યક્રમમાં ઉપયોગી. ઘોડાનું જીવનચક્ર અને ઘોડામાં શું શું લક્ષણો હોય છે? ઘોડાનું જીવનચક્ર. એનું આયુષ્ય લગભગ 25 થી 30 વર્ષનું હોય છે અને ગર્ભાવસ્થા 11 મહિના. જન્મ બાળક ઘોડાને ફોલ કહેવાય છે. જવાની 4 વર્ષમાં પુખ્ત થાય છે. મુખ્ય લક્ષણો: ઘોડાને દોડવાની ગતિ 40 થી 55 કિલોમીટર કલાક સુધીમાં દોડી શકે છે. ઘોડામાં ખોરાક: ઘાસ, ઘઉં, મકાઈ, ગાજર. સહનશીલતા: લાંબા અંતર સુધી દોડવાની ક્ષમતા. ઘોડાનો ઉપયોગ: સવારી, પર્સનલ અને રમતગમત માટે. પછી ખેતી અને વાહનો ખેંચવા. યુદ્ધ, ભૂતકાળ યુદ્ધ માટે. સ્પર્ધા: હોર્સ રેસિંગ, શો જમ્પિંગ, ડ્રેસેજ. ઘોડા માત્ર વાહન કે ખેડાણ માટે નહીં પણ માનવ જીવનમાં મહત્વના ભાગ બની ચૂક્યા છે. તેમની વિવિધ જાતિઓ જુદી જુદી ક્ષમતા ધરાવે છે અને આજે પણ હોર્સ રેસિંગ, ઘોડેસવારી, ખેતી અને શોખ તરીકે લોકપ્રિય છે. મોર ચોમાસાની ઋતુમાં વરસાદને બોલાવતા હોય તેવું લાગે છે અને તેની કળા માંડતા હોય છે અને તે ટેહુંક ટેહુંક અવાજ
કરતા હોય છે અને તે જોવાની બહુ ખૂબ મજા આવે છે. ઘોડા મૂળભૂત રીતે ઘાસના મેદાનોમાં વસવાટ કરતા પ્રાણી છે. તેઓ ખુલ્લી જગ્યામાં ચરવાનું પસંદ કરે છે. ઠંડા અને ગરમ હવામાન માટે અલગ અલગ જાતિઓ અનુકૂલિત થાય છે. ઘોડાને રાખવા માટે બંધ અથવા શેડ તૈયાર કરવું જરૂરી છે. આકાર ઓછામાં ઓછા 12 બાય 12 ફૂટનો બોક્સ. ફ્લોર માટી, રબર મેટ અથવા ઘાસ સાથે આવરણ. વેન્ટિલેશન તાજી હવા અને પ્રકાશ માટે વિન્ડોઝ. ઘોડાની સફાઈ દરરોજ ઉમટા અને શૌચની સફાઈ જરૂરી છે. ઘોડાને ખુલ્લા મેદાનમાં રાખવાથી તે તંદુરસ્ત અને ખુશ રહે છે. દરરોજ 4-5 કલાક ચરવા માટે ખુલ્લી જગ્યા મુક્ત રાખવું જોઈએ. મેદાનમાં સારી ગુણવત્તા, સારા ઘાસ અને પાણી ઉપલબ્ધ હોવું જોઈએ. ઘોડાની સંભાળ અને દૈનિક રૂટીન. ખોરાક અને પાણી. દિવસભર 2 થી 3 વાર ખોરાક આપવો. તાજું અને સ્વચ્છ પાણી હંમેશા ઉપલબ્ધ હોવું જોઈએ. ઘોડા માટે ખાસ ખનિજ બ્લોક ઉપલબ્ધ રાખવા. શારીરિક અને કસરત ચાલવા નીકળવું. ઘોડાને દરરોજ ઓછામાં ઓછા 1-2 કલાક ફ્રી રન અને સવારી કરાવવી. નિયમિત દોડાણ કરવાથી ઘોડા તંદુરસ્ત જળવાય છે. સાફ સફાઈ અને સંભાળ. દરરોજ બ્રશથી ઘોડાનું શરીર સાફ કરવું. દર મહિને ઘોડાના ખૂણાના નખ ચેક કરાવવા. બંધની સફાઈ દરરોજ કરવી. ઘોડાની આરોગ્ય અને રોગપ્રતિકારક પગલાં. નિયમિત વેક્સિન અને ડિવર્મિંગ કરાવવું. ઘોડાને ઈજાઓ અને ચામડીના રોગોથી બચવા યોગ્ય ચિકિત્સા લેવી. ખોરાક અને પાણીના ડબ્બાનો સાફ રાખવા. જુદી જુદી પરિસ્થિતિમાં રહેણી-કહેણી. ઠંડા પ્રદેશોમાં ગરમ શેડ કે બંધ રાખવા. ગાઢ બેકિંગ કરવું. પૂરતી કસરત માટે ખુલ્લી જગ્યામાં દોડાવવું.